ભારતીય શેર બજારમાં આજે તેજી સાથે શરૂઆત જોવા મળી છે। રૂપિયો 88.52 ના સ્તરે ખુલ્યો અને નિફ્ટી 25,600 ની સપાટી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે। આજના ઉછાળામાં રિલાયન્સનો મોટો ફાળો છે, જે લગભગ 2% વધ્યો છે। શેર બજારમાં આજે કંપનીના નબળા નોવેલિસ પરિણામોને કારણે હિન્દાલ્કો 6% નીચે સરકીને નિફ્ટીમાં સૌથી વધુ ઘટ્યો છે। જો કે પેઇન્ટ સેક્ટરમાં હલચલ છે। નોમુરાના અપગ્રેડને કારણે એશિયન પેઇન્ટ્સ નિફ્ટીનો ટોચનો ગેનર બન્યો છે। CCL પ્રોડક્ટ મજબૂત Q2 પરિણામોને કારણે 12% વધ્યો છે। બીજી તરફ ઝાયડસ લાઇફને બીટા થેલેસેમિયાની સારવાર માટે US FDA તરફથી ODD ઓર્ફન ડ્રગ ડેઝિગ્નેશન મળ્યું છે। કંપનીઓના પરિણામો પર નજર કરીએ તો અપડેટેડ સર્વિસીઝ પરિણામોની અસરને કારણે 13% ઘટ્યો છે, જ્યારે પરિમલ ફાર્માએ નબળા દેખાવને કારણે રેવન્યુ અને માર્જિનનું લક્ષ્ય ઘટાડ્યું છે। ઓલા ઇલેક્ટ્રિકે પણ Q2માં રૂપિયા 418 કરોડની ખોટ નોંધાવી છે, પરંતુ ગયા વર્ષ કરતાં નુકસાન ઓછું થયું છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।